જો તમને ડાયાબિટીસના સિમ્ટમ્સ હોય તો કન્ફર્મ કઈ રીતે કરી શકાય કે ડાયાબિટીસ છે કે નથી? ડાયાબિટીસને કન્ફર્મ કરવા માટે બ્લડના અમુક રિપોર્ટ્સ કરાવવાના હોય છે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે HbA1c, જે તમને લાસ્ટ 3 મંથ્સનું એવરેજ સુગર બતાવે છે. જો HbA1cનું લેવલ 5.6% કરતાં ઓછું હોય તો એ નોર્મલ કહેવાય છે અને જો એનું લેવલ 6.5% કરતાં વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવાય છે. આ સિવાય બીજો એક ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે જેને કહેવાય છે FBS, ફાસ્ટિંગ બ્લડ શુગર, એટલે કે ભૂખ્યા પેટનું સુગર. જો FBSનું લેવલ 100 કરતાં નીચે હોય તો એ નોર્મલ કહેવાય છે અને જો FBSનું લેવલ 126 કરતાં ઉપર હોય તો એ ડાયાબિટીસ કહેવાય છે. આ સિવાય બીજો એક રિપોર્ટ આવે છે જેને કહેવાય છે PP2BS, એટલે કે જમવાના 2 કલાક પછીનું શુગર. જો PP2BSનું લેવલ 140 કરતાં નીચે હોય તો એ નોર્મલ કહેવાય છે અને જો PP2BSનું લેવલ 200 કરતાં ઉપર હોય તો એ ડાયાબિટીસ કહેવાય છે. જો તમને પણ ડાયાબિટીસના સિમ્ટમ્સ હોય તો આ બધા રિપોર્ટ કરીને કન્ફર્મ કરી શકાય. થેન્ક યુ.